મહેસાણાના હિંગળાજપુરમાં ખેડૂતો પર આફત આવી છે। ઓઇલ લીકેજના કારણે ખેતરોમાં ઊભો પાક બરબાદ થયો। ઓઇલ લીકેજથી જમીનની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે, જ્યાં ખેતરમાં ઓઇલ કેવી રીતે પહોંચ્યું એ પણ એક તપાસનો વિષય છે। નુકસાનગ્રસ્ત પાક તાત્કાલિક સર્વે કરી ખેડૂતોની માંગણી પણ છે, જ્યાં ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવા માટેની માંગ કરાય। અમારા ખેતરમાં આખું આઈલ ભરાઈ ગયું છે, એના લીધે અમે કંઈક અહીંયા ઉગાડી નહીં શકતા। ઓઇલ નીકળે વારે ઘડીએ એટલે જમીનો તો ખેડૂતોની બાતલ જ જાય। કોઈ વાવેતર વવાય નહીં, કોઈ પાકે નહીં, તો કરવાનું શું? વર્ષે ખેડૂત વધારે નહીં પણ લાખ રૂપિયાનું તો પેદા કરી શકે ને, પણ એ થતું નહીં। શું થાય? એટલે ખેડૂત તો બચારો જ રહેવાનો। આવી સમસ્યાઓ આવો મારે ઘડીએ એટલે ખેડૂતનું થાય છે। તો એક તરફ વરસાદથી ખેડૂતોને આફત તો જોવા મળી રહી છે, પરંતુ મહેસાણાના કેટલાક ખેતરોમાં ઓએનજીસીની જે લાઈન છે, જેના કારણે ખેડૂતોને હાલ તો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। જ્યાં મહેસાણાના હિંગળાજપુરમાં ખેડૂતો પર આફત આવી છે। ખેતરોમાં ઓએનજીસીનું ઓઇલ ફરી વળતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ઓઇલ લીકેજના કારણે ખેતરોમાં ઊભો પાક બરબાદ થયો। ખેડૂતોની મહેનત પર પાણી પણ ફરી વળ્યું છે। ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની ભીતિ છે, જ્યાં ઓએનજીસીની કામગીરી સામે ખેડૂતોમાં ભારે નારાજગી છે। ઓઇલ લીકેજથી જમીનની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે, જ્યાં ખેતરમાં ઓઇલ કેવી રીતે પહોંચ્યું એ પણ એક તપાસનો વિષય છે। ઓઇલ લીકેજ માટે જવાબદાર કોણ, તેમની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? નુકસાનગ્રસ્ત પાક તાત્કાલિક સર્વે કરી ખેડૂતોની માંગણી પણ છે, જ્યાં ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવા માટેની માંગ કરાય। ઓએનજીસી દ્વારા નુકસાનની ભરપાઈ કરવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે। એટલે કે ઓએનજીસીની જે લાઈન જઈ રહી છે તે લીકેજના કારણે ખેતરોની અંદર લગાતાર ઓએનજીસીનું ઓઇલ જે છે તે ફરી વળ્યું છે। આ ઓઇલ ફરી વળતા આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખેતરોમાં પાણી ભર્યા છે, પણ આ પાણી નથી, આ ઓએનજીસીનું કાળું ઓઇલ છે કે જે ખેતરોમાં ઘૂસી ચૂક્યું છે અને ખેતરોની અંદર જે ઊભો પાક હતો તેને નષ્ટ કરી નાખ્યો છે। ઓઇલ લીકેજના કારણે ઊભો પાક બરબાદ થયો છે। ખેડૂતોની મહેનત પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે। એક આઈએનજીસી ની લાઈન જતી હતી તે નીચે જમીનના નીચે ડેમેજ થઈ છે, એના લીધે અમારા ખેતરમાં આખું આઈલ ભરાઈ ગયું છે। એના લીધે અમે કંઈક અહીંયા ઉગાડી નહીં શકતા અને વધારે પ્રોબ્લેમ છે। ઉગાડેલું હતું એ અત્યારે બધું પતી ગયું છે, આપ જોઈ શકો છો। એમાં જંગલી ઘાસ પણ એ નથી ઉગતું, એવી સિચ્યુએશન બની ગઈ છે। કેટલા વર્ષોથી સમસ્યા? આ 8 કે 9 વર્ષોથી એવી સમસ્યા છે। સમસ્યા તો આ રહી છે, તેલની જ છે સમસ્યા, બીજું કોઈ ના। ઓઇલ નીકળે વારે ઘડીએ એટલે જમીનો તો ખેડૂતોની બાતલ જ જાય, કંઈ પાકતું નથી। હવે ઓના પર તો બધું ખેડૂતોને ખાવા પીવાનું વ્યવહારકાર બધું કરવાનું હોય, એટલે એ તો થઈ શકે નહીં, ઉત્પન્ન થાય નહીં, કોઈ વાવેતર વવાય નહીં, કોઈ પાકે નહીં, તો કરવાનું શું? કેટલું નુકસાન? નુકસાન તો ઘણું કરોડો રૂપિયાનું નુકસાન થાય। વર્ષે ખેડૂત વધારે નહીં પણ લાખ રૂપિયાનું તો પેદા કરી શકે ને, પણ એ થતું નહીં। શું થાય? શું કરે ખેડૂત? એટલે ખેડૂત તો બચારો જ રહેવાનો। આવી સમસ્યાઓ આવો મારે ઘડીએ એટલે ખેડૂતનું થાય છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।